મિત્રો, સવારના પહોરમાં કૂકડા બોલતા હતા અને ગામડાના એસટી ડેપોમાં લોકોની ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. ધારી ગામનો નાનકડો ડેપો હતો, પણ ભીડ તો જાણે મેળો જામ્યો હોય એવી હતી. ગામડાના લોકો માથે પોટલા મૂકીને આમ તેમ દોડતા હતા. કોઈને અમરેલી જવું હતું તો કોઈને ભાવનગર. ધૂળની ડમરીઓ ઉડતી હતી અને ગરમ ગરમ ગાંઠિયાની સુગંધ આવતી હતી. એટલામાં પીપી કરતી એક લાલ બસ ડેપોમાં આવીને ઊભી રહી. બસ પર મોટા અક્ષરે લખ્યું હતું, અમરેલી લોકલ બસ. આવતાની સાથે જ લોકો દરવાજા તરફ દોડ્યા, પણ ત્યાં જ બસના પાછલા દરવાજે એક બહેન ઊભા હતા. એમણે ખાખી રંગની સાડી પહેરી હતી, ગળામાં સિસોટી લટકતી હતી અને ખંભે ચામડાનો થેલો હતો. એ હતા આપણા બસના કંડક્ટર ગીતાબેન. સામાન્ય રીતે બસમાં કંડક્ટર તરીકે આપણે ભાઈઓને જ જોયા હોય, પણ ગીતાબેનનો રૂઆબ કંઈક અલગ જ હતો. એમનો અવાજ એકદમ કડક, પણ આંખોમાં એક ચમક હતી. એમણે બસના પગથિયે ઊભા રહીને જોરથી કહ્યું, એ ભાઈ, ધક્કા મૂકી ના કરો, બધાને જગ્યા મળશે, લાઈનમાં ચડો. ને કાકા, પહેલે બહેનોને ચડવા દો. ગીતાબેનનો અવાજ સાંભળીને ભલભલા ઉતાવળવાળા લોકો પણ ધીમા પડી ગયા અને લાઈનમાં ઊભા રહી ગયા. બસમાં ધીરે ધીરે બધા ચડી ગયા, પણ છેલ્લે એક વૃદ્ધ માજી, જેમને બધા કાકુબા કહેતા હતા, એ નીચે ઊભા હાંફતા હતા. કાકુબાની ઉંમર મોટી હતી, શરીરે અશક્ત હતા અને માથે એક મોટું પોટલું હતું. એમની કમર વળી ગયેલી હતી અને હાથમાં લાકડી હતી. બસના પગથિયા ઊંચા હતા અને ડોશીમાંથી ચડાતું નહોતું. આજુબાજુના જુવાનિયાઓ તો બસમાં ચડીને સીટ પકડવાની લાઈનમાં ડોશીને જાણે જોતા જ નહોતા. ડ્રાઈવર કાકાએ હોર્ન માર્યું, પો પો, એટલે કે બસ ઉપડવાની તૈયારી હતી. કાકુબા રડમસ થઈ ગયા. એમને થયું કે હાય હાય, મારી બસ છૂટી જશે તો હું દીકરીના ઘરે કેમ પહોંચીશ. એમણે લાકડીના ટેકે પગથિયા પર પગ મૂકવાની કોશિશ કરી, પણ પગ લપસી ગયો. બરાબર એ જ વખતે ગીતાબેનની નજર આ ડોશીમા પર પડી. એમણે તરત જ જોરથી સિસોટી મારી અને બૂમ પાડી, એ ડ્રાઈવર ભાઈ, ખમો જરાક. ગીતાબેન ફટાફટ બસમાંથી નીચે ઉતર્યા. એમણે પેલા જુવાનિયાને ધડકાવીને કહ્યું, શરમ નથી આવતી? આ માજી ક્યાંના મથે છે અને તમે ધક્કા મારો છો? પછી એમણે એકદમ નરમાશથી કાકુબાના માથે હાથ મૂક્યો અને કહ્યું, માડી, લાવો તમારું પોટલું, મને આપી દો અને મારો હાથ પકડો. ગીતાબહેને પહેલાં માજીનું વજનદાર પોટલું બસમાં મૂક્યું અને પછી કાકુબાનો હાથ પકડીને એમને ધીરે ધીરે બસમાં ચડાવ્યા. એટલું જ નહીં, પણ લેડીઝ સીટ પર બેઠેલા એક ભાઈને ઉઠાવીને કહ્યું, ભાઈ, ઊભા થાઓ, અહીં આ બાને બેસવા દો. કાકુબા તો ગીતાબેનને સામે જોઈ જ રહ્યા. એમને થયું કે આ બાઈ છે કે કોઈ દેવી. બસ ઉપડી ગઈ. ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. કાકુબા બારી પાસે બેસીને હાશકારો અનુભવતા હતા. થોડી વાર પછી ગીતાબેન ટિકિટ કાપવા માટે આવ્યા. એમના હાથમાં મશીન હતું. એમણે કાકુબા પાસે આવીને હસીને પૂછ્યું, બોલો માડી, કયાં જવું છે? કાકુબાએ પોતાની સાડીના છેડાથી ગાંઠ છોડવાનું શરૂ કર્યું, પણ ઘરડા હાથ હતા એટલે ગાંઠ જલ્દી ખુલતી નહોતી. આખી બસ જોઈ રહી હતી. ગીતાબેન ઉતાવળ કરવાને બદલે શાંતિથી ઊભા રહ્યા અને બોલ્યા, નિરાતે બા, હું ઊભી છું, કોઈ ઉતાવળ નથી. કાકુબાએ ધ્રુજતા હાથે સિક્કા કાઢ્યા અને કહ્યું, બેટી, મારે બગસરા જવું છે, આ લે ભાડું. ગીતાબેને પૈસા લીધા અને ટિકિટ આપી, પણ ટિકિટ આપતી વખતે
ગીતાબેનની નજર કાકુબાના કરચલીવાળા ચહેરા પર પડી. કાકુબાની આંખોમાં પાણી હતું. કદાચ કોઈ જૂનું દુઃખ હતું અથવા કોઈ ચિંતા હતી. ગીતાબેનને થયું કે આ માજી માત્ર મુસાફર નથી, એમના દિલમાં કંઈક ભાર છે. ગીતાબેન પોતાની સીટ પર ગયા, પણ એમનું ધ્યાન વારંવાર કાકુબા તરફ જતું હતું. એમને ખબર નહોતી કે બસ બગસરા પહોંચે તે પહેલાં કંઈક એવું બનવાનું હતું જે આખી બસના મુસાફરોને રડાવી દેશે. બસ ઘરું ઘરું કરતી રસ્તા પર દોડતી હતી. બારીમાંથી ખેતરો, ઝાડવા અને નાના નાના ગામડા પસાર થઈ રહ્યા હતા. બસમાં બેઠેલા અડધા લોકો તો બપોરના તાપને કારણે ઝોકા ખાવા લાગ્યા હતા. પણ ગીતાબેનની નજર વારંવાર પેલી ડોશીમાં એટલે કે કાકુબા તરફ જતી હતી. કાકુબા બારી બહાર જોતા હતા, પણ એમનો ચહેરો સાવ ઉતરી ગયેલો હતો. વારે વારે એ સાડીના છેડાથી પોતાની આંખો લૂછતા હતા. ગીતાબેનથી હવે રહેવાયું નહીં. એમણે ટિકિટ આપવાનું કામ પતાવ્યું અને પોતાની સીટ પરથી ઊભા થયા. પાણીની બોટલ હાથમાં લીધી અને ધીમે રહીને કાકુબા પાસે ગયા. બસના અવાજ વચ્ચે ગીતાબેને મીઠાશથી પૂછ્યું, માડી શું થયું? કેમ આમ સૂનમૂન બેઠા છો? તબિયત તો સારી છે ને? કાકુબા ચમકી ગયા. એમણે ગભરાઈને ગીતાબેન સામે જોયું. એમની કરચલીવાળી આંખોમાંથી આંસુ દડ દડ પડવા લાગ્યા. કાકુબા ધ્રુજતા અવાજે બોલ્યા, ના રે દીકરી, તબિયત તો સારી જ છે. પણ આટલું બોલીને કાકુબા અટકી ગયા. ગીતાબેન ડોશીમાની બાજુની સીટ ખાલી કરાવી ને ત્યાં બેસી ગયા. એમણે કાકુબાના ખંભે હાથ મૂક્યો અને કહ્યું, પણ શું માડી, હું તમારી દીકરી જેવી જ છું. જે હોય એ સાચે સાચું કહી દો. કોઈ તકલીફ છે? ત્યારે કાકુબાએ રડતા રડતા પોતાની સાડીની ગાંઠ બતાવી અને કહ્યું, દીકરી, મારે બગસરા મારી દીકરીના ઘરે જવું છે. એ બિચારી માંદી છે, પણ મારી દીકરીના ઘરનું સરનામું લખેલી એક ચિઠ્ઠી મારી પાસે હતી. મેં બરાબર સાચવીને આ ગાંઠમાં બાંધી હતી, પણ અત્યારે જોઉં છું તો એ ચિઠ્ઠી જડતી નથી. કદાચ ગામડે બસમાં ચડતી વખતે પડી ગઈ હશે. કાકુબા ડૂસકું ભરીને બોલ્યા, હવે હું બગસરા જઈને શું કરીશ? મને તો એના ઘરનો રસ્તો યાદ નથી. બગસરા તો મોટું ગામ છે. હું મારી દીકરીનું ઘર ક્યાં ગોતીશ? હું તો સાવ અભણ છું. આ સાંભળીને આજુબાજુ બેઠેલા 2-3 લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. એક ભાઈ તો કંટાળીને બોલ્યા, લે હવે શું થશે? આ ડોશીમાને સરનામું જ ખબર નથી તો નકામી હેરાનગતિ થશે. ગીતાબેને એ ભાઈ તરફ લાલ આંખ કરીને જોયું એટલે બધા ચૂપ થઈ ગયા. પછી ગીતાબેને કાકુબાને પાણી પીવડાવ્યું અને પ્રેમથી કહ્યું કે માડી, તમે જરાય મૂંઝાતા નહીં. ચિઠ્ઠી ખોવાઈ ગઈ તો શું થયું? તમારી આ દીકરી હજુ જીવે છે ને આપણે ગોતી લઈશું તમારી દીકરીનું ઘર. કાકુબાઈએ પૂછ્યું, પણ બેટા, તને કેમ ખબર પડશે? તારી પાસે થોડું મારી દીકરીનું સરનામું છે. ગીતાબેન હસ્યા અને બોલ્યા, માડી, તમે ચિંતા શું કામ કરો છો? તમારી દીકરીનું નામ તો તમને યાદ છે ને? અને એના ઘરવાળાનું નામ યાદ છે? કાકુબાએ માથું હલાવ્યું. હા, દીકરીનું નામ રતન છે અને જમાઈનું નામ મનજીભાઈ સુતાર છે. ગીતાબેને પોતાના થેલામાંથી એક નાનકડી ડાયરી કાઢી અને તેમાં નામ લખી લીધું. તેમણે કાકુબાને હિંમત આપતા કહ્યું, બસ અત્યારે હવે મારી જવાબદારી. બસ બગસરા પહોંચે ત્યાં સુધી તમે શાંતિ બેસો અને રામનું નામ લ્યો. હું બેઠી છું ને? ગીતાબેનની આટલી હુફાળી વાતો સાંભળીને કાકુબાને થોડી શાંતિ થઈ. એમને થયું કે ભગવાને જ આ ભાઈને મારી મદદે મોકલી છે.
બસ હવે બગસરાની નજીક પહોંચવા આવી હતી. ગીતાબેન પોતાની સીટ પર ગયા, પણ એમના મગજમાં વિચારો ચાલતા હતા. સરનામું તો હતું નહીં, ખાલી નામ પરથી કેમ ઘર શોધવું? પણ ગીતાબેન હિંમત હારે એવા નહોતા. એમણે મનમાં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, આ ડોસીમાને રજળવા નથી દેવા. બપોરના 2 વાગ્યા હતા અને સૂરજ માથા પર તપી રહ્યો હતો. બસ ઘર ઘર કરતી આખરે બગસરા ડેપોમાં પ્રવેશી. ડ્રાઈવર કાકાએ બ્રેક મારી અને બસ ઊભી રહી. ચાલો, બગસરા આવ્યું છેલ્લું સ્ટેશન. કંડક્ટર ગીતાબેને પોતાની સિસોટી વગાડતા બૂમ પાડી. મુસાફરો ફટાફટ લાઇનમાં લઈને ઉતરવા માંડ્યા. બગસરાનો ડેપો તો બહુ મોટો હતો. ચારે બાજુ રિક્ષાઓના અવાજ, ફેરિયાઓની બૂમો અને મુસાફરોની ભીડ હતી. આ બધા ઘોઘાટ વચ્ચે પેલા કાકુબા પોતાની સીટ પર જ સંકોચાઈને બેસી રહ્યા હતા. તેમનું હૃદય ધક ધક થતું હતું. એમના હાથ પગ ઠંડા પડી ગયા હતા. એમને થતું હતું કે હવે હું ક્યાં જઈશ, કોને પૂછીશ? ગીતાબેને જોયું કે આખી બસ ખાલી થઈ ગઈ છે, પણ કાકુબા હજુ ઉતર્યા નથી. ગીતાબેન હસતા હસતા એમની પાસે ગયા અને બોલ્યા, માડી ચાલો ઉતરો, બગસરા આવી ગયું. હવે મૂંઝાવાનું નથી. મેં તમને કહ્યું હતું ને કે હું બેઠી છું. ગીતાબેને પહેલાં કાકુબાનું ભારે પોટલું ઊંચક્યું અને ખંભે નાખ્યું. પછી કાકુબાનો હાથ પકડીને ધીરે ધીરે બસના પગથિયા ઉતરાવ્યા. ડેપોના પ્લેટફોર્મ પર ઊભા રહીને ગીતાબેને કાકુબાને એક બાકડા પર બેસાડ્યા અને કહ્યું, તમે અહીં સાઈડે બેસો, હું હમણાં આવું છું. ગીતાબેન સીધા ડેપોની બહાર ઊભેલા રિક્ષાવાળાઓ પાસે ગયા. ત્યાં 5-7 રિક્ષાવાળા ભાઈઓ બીડી પીતા હતા, વાતો કરતા હતા. ગીતાબેનને ખાખી વર્દીમાં જોઈને બધા સચેત થઈ ગયા. ગીતાબેને આદરપૂર્વક પૂછ્યું, એ ભાઈઓ, જરાક આમ ધ્યાન આપો તો. ગામમાં કોઈ મનજીભાઈ સુતારને ઓળખો છો? એમની ઘરવાળીનું નામ રતનબેન છે. રિક્ષાવાળા એકબીજા સામે જોવા લાગ્યા. એક જવાન રિક્ષાવાળો બોલ્યો, બેન, મનજીભાઈ નામના તો ઘણા સુતાર હોય. ગામમાં કયા વિસ્તારના છે એ ખબર છે? ગીતાબેનને ચિંતા થઈ. એમણે કહ્યું, એ તો ખબર નથી ભાઈ, પણ આ માજી બહુ દૂરથી આવ્યા છે અને સરનામું ખોવાઈ ગયું છે. દીકરી બીમાર છે એટલે મળવા આવ્યા છે. આપણે ગોતવા તો પડશે જ. ત્યાં જ પાછળથી એક ઘરડા રિક્ષાવાળા કાકા, જેમના માથે સફેદ ફાળિયું બાંધેલું હતું, તે આગળ આવ્યા. એમણે પૂછ્યું, બેન, એ મનજીભાઈ લંગડાતા ચાલે છે અને શું એ સ્ટેશન રોડ પર લાકડાની વખારમાં કામ કરે છે? ગીતાબેન તરત દોડીને કાકુબા પાસે ગયા અને પૂછ્યું, માડી, તમારા જમાઈ મનજીભાઈ લંગડતા ચાલે છે? કાકુબાની આંખો ચમકી ઉઠી. એમણે ઉત્સાહમાં કહ્યું, હા બેટા, એને પગમાં તકલીફ છે એટલે લંગડાતા ચાલે છે. તને ક્યાંથી ખબર પડી? ગીતાબેન રાજી રાજી થઈ ગયા. એ પાછા પેલા ઘરડા રિક્ષાવાળા પાસે ગયા અને કહ્યું, હા કાકા, એ જ મનજીભાઈ. તમે ઘર જોયું છે? પેલા કાકા બોલ્યા, અરે બેન, મનજીભાઈને કોણ ના ઓળખે? એ તો અમારા જૂના ભાઈબંધ છે. સ્ટેશન પાછળ શિવનગરીમાં જ રહે છે. ચાલો, હું માજીને મૂકી આવું. ગીતાબેનના જીવમાં જીવ આવ્યો. તે કાકુબાને લઈને રિક્ષા પાસે આવ્યા. રિક્ષાવાળા કાકાએ માજીના પગે હાથ લગાડ્યો અને કહ્યું, માડી, બેસી જાઓ, હું મનજીભાઈનો ભાઈબંધ છું, તમને ઘરના ઓટલે ઉતારીશ. કાકુબા રિક્ષામાં બેઠા. હવે એમનો ચહેરો હસતો હતો. ગીતાબેને પોતાના પાકીટમાંથી રિક્ષાનું ભાડું કાઢ્યું અને પેલા ડ્રાઈવર કાકાને આપવા ગયા. લ્યો કાકા, આ માજીનું ભાડું.
રિક્ષાવાળા કાકાએ હાથ જોડીને ના પાડી. ના બેન, ના, તમે કંડક્ટર થઈને આટલી સેવા કરતા હો તો અમે શું સાવ પથ્થર છીએ? મનજીભાઈ મારા ભાઈબંધ છે અને આ એમના સાસુ છે. એમની પાસેથી ભાડું ના લેવાય. અને તમારો આભાર કે તમે એક અજાણ્યા ડોશીમા માટે આટલી દોડધામ કરી. આ દ્રશ્ય જોઈને આજુબાજુ ઊભેલા બીજા રિક્ષાવાળા અને મુસાફરો પણ ગીતાબેનને માનથી જોવા લાગ્યા. જે ગીતાબેન બસમાં ટિકિટ કાપતા હતા તે અત્યારે બગસરાના ડેપોમાં માણસાઈની મહેક ફેલાવી રહ્યા હતા. કાકુબાની આંખમાં ફરીથી આંસુ આવ્યા, પણ આ વખતે એ આંસુ ખુશીના હતા. એમણે રિક્ષામાંથી હાથ લંબાવીને ગીતાબેનના માથા પર મૂક્યો. ખમા તને દીકરી, ભગવાન તારું ભલું કરે. તે આજે મારી લાજ રાખી દીધી. ગીતાબેને હસીને કહ્યું, જાઓ માડી, સાચવીને જજો. અને હા, રતનબેનને કહેજો કે દવા ટાઈમે પીવે. રિક્ષા ફટફટ કરતી ઉપડી ગઈ. ગીતાબેન ત્યાં સુધી જોઈ રહ્યા જ્યાં સુધી રિક્ષા દેખાતી બંધ ન થઈ. ગીતાબેન રિક્ષાને જતી જોઈને હજુ પાછા ફર્યા જ હતા ત્યાં બસના દરવાજા પાસે ઊભેલા પેલા સફેદ શર્ટવાળા સાહેબે એમને બૂમ પાડી, બેન, 1 મિનિટ અહીં આવો તો. ગીતાબેન થોડા ગભરાઈ ગયા. એમને થયું કે નક્કી આ કોઈ ચેકિંગવાળા સાહેબ હશે. મેં બસ રોકીને પેલા ડોશીમાને મદદ કરી એટલે કદાચ મને ખખડાવશે અથવા દંડ કરશે. ગીતાબેન ધડકતા હૃદયે પેલા સાહેબ પાસે ગયા. એમણે નમ્રતાથી પૂછ્યું, હા સાહેબ, બોલો, મારાથી ટિકિટમાં કોઈ ભૂલ થઈ છે? પેલા સાહેબના ચહેરા પર એક સ્મિત હતું. એમણે પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢ્યું અને ગીતાબેનને બતાવ્યું. એ કાર્ડ જોઈને ગીતાબેન તો શસ્તબંધ થઈ ગયા. એ સાહેબ બીજા કોઈ નહીં પણ એસટી વિભાગના મોટા અધિકારી જોશી સાહેબ હતા. તેઓ સાદા કપડાં પહેરીને ગુપચુપ બસની ચેકિંગ માટે અને સુવિધા જોવા માટે મુસાફરી કરી રહ્યા હતા. ગીતાબેને તરત જ નમસ્તે સાહેબ કહ્યું અને ડરતા ડરતા નીચું જોઈ ગયા. એમને થયું કે આજે તો નોકરી પર જોખમ આવી ગયું. જોશી સાહેબે ગીતાબેનના ખભા પર હાથ મૂકીને કહ્યું, ગીતાબેન, તમે ડરો નહીં. મેં તમને બોલાવ્યા છે તમને વઢવા માટે નહીં, પણ તમને શાબાશી આપવા માટે. ગીતાબેને નવાઈથી સાહેબ સામે જોયું. સાહેબે ગંભીર અવાજે કહ્યું, જુઓ બેન, મેં આખી મુસાફરી દરમિયાન જોયું છે. તમે પેલા માજીને બસમાં ચડાવ્યા, એમને સીટ આપી, એમના આંસુ લૂછ્યા અને અહીં બગસરામાં ઉતરીને અજાણ્યા શહેરમાં એમની દીકરીનું ઘર પણ ગોતી આપ્યું. આ સરકારી નોકરી તો બધા કરે છે, પગાર માટે બધા કામ કરે છે, પણ તમે આજે જે કર્યું છે ને એ માણસાઈની નોકરી છે. આખી બસના મુસાફરો, ડ્રાઈવર ભાઈ અને ડેપોના બીજા લોકો આ સાંભળવા ટોળે વળી ગયા હતા. જોશી સાહેબે આગળ કહ્યું, એસટીની બસ ખાલી મુસાફરોને એક ગામથી બીજે ગામ નથી પહોંચાડતી, પણ માણસોને જોડે છે. આજે તમે એ સાબિત કરી દીધું. તમારી આ સેવા જોઈને મને મારી ખાખી વર્દી પર ગર્વ થાય છે. જોશી સાહેબે પોતાની ડાયરીમાં ગીતાબેનનું નામ અને બિલ્લા નંબર નોંધી લીધો અને કહ્યું, હું હેડ ઓફિસરમાં તમારી ભલામણ કરીશ. આવતી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે તમારું સન્માન કરવામાં આવશે, જેથી બીજા કર્મચારીઓ પણ તમારી પાસેથી શીખે. ગીતાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એમણે હાથ જોડીને કહ્યું, સાહેબ, આભાર તમારો, પણ સાચું કહું, મને ઇનામ તો મળી ગયું. ત્યારે પેલા
કાકુબાઈએ રિક્ષામાં બેસતા બેસતા મારા માથે હાથ મૂકીને ખમા કહ્યું ને ત્યારે મને દુનિયાનું મોટામાં મોટું ઇનામ મળી ગયું. મને એ ડોશીમામાં મારી પોતાની મા દેખાણી હતી. ગીતાબેનની આ સાદી અને નિખાલસ વાત સાંભળીને ત્યાં ઊભેલા લોકોએ તાળીઓ પાડી. વાતાવરણ એકદમ લાગણીભર્યું બની ગયું હતું. સમય પૂરો થયો હતો. ગીતાબેનને આંસુ લૂછતા ચહેરા પર શ્રીમત લાવ્યું અને બસમાં ચડી ગયા. એમણે પોતાની સિસોટી મોઢામાં મૂકી અને જોરથી વગાડી. આ સિસોટીનો અવાજ આજે રોજ કરતાં વધારે મીઠો લાગતો હતો. ડ્રાઈવર ભાઈએ બસ ઉપાડી. બસ બગસરાના ડેપોમાંથી બહાર નીકળી અને તરત અમરેલી જવા રવાના થઈ. ગીતાબેન બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. એમના મનમાં એક અલગ જ શાંતિ હતી. આજે એમણે કોઈ મોટા રાજા જેવું કામ કર્યું હતું. એમને સમજાયું કે ખાખી સાડી માત્ર એક યુનિફોર્મ નથી પણ સેવા કરવાનો એક મોકો છે. સાંજ પડવા આવી હતી અને સૂરજ આથમી રહ્યો હતો, પણ ગીતાબેનના દિલમાં એક નવી રોશની પ્રગટી ગઈ હતી. આ વાર્તા આપણને શીખવે છે કે ફરજ માત્ર પગાર માટે નથી હોતી પણ બીજાના દુઃખ દૂર કરવા માટે હોય છે. જ્યારે આપણે કોઈ લાચારની મદદ કરીએ છીએ ત્યારે આપણને જે આશીર્વાદ મળે છે તે કોઈ પણ એવોર્ડ કે ઇનામ કરતાં વધારે કિંમતી હોય છે. સાચી સેવા એ જ પ્રભુની ભક્તિ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.